achieve the global dreams. હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ IELTS की पाठशाला। હવે તમે જાણતા હશો કે રિસેન્ટલી ઓસ્ટ્રેલિયાએ વર્ક એન્ડ હોલિડે બેલેટ વિઝા 2026 લોન્ચ કરી દીધા છે। હવે આ એક એવા વિઝા છે કે જેમાં તમે જોબ લેટર વગર તમે વર્ક પરમિટ મેળવી શકો છો અને આ વિઝા એપ્લાય કરવા માટેનો ખર્ચ એ માત્ર ને માત્ર 50 થી 60 હજાર રૂપિયા થાય છે। તો આજે આ વિઝાની દરેક ઇન્ફોર્મેશન આપણે ડિટેલમાં જોઈશું, જેમ કે કઈ પ્રકારની એલિજિબિલિટી હોય, કયા ડોક્યુમેન્ટ્સ રિક્વાયરમેન્ટ હોય, કેટલી ફીસ હોય, ડિપેન્ડન્ટ જોડે આવી શકે કે ના આવી શકે, જો રિફ્યુઝલ હોય તો આ પર્ટિક્યુલર વિઝા માટે એપ્લાય કરી શકાય કે ના કરી શકાય। તો આવી દરેક માહિતી જે છે એ આપણે ઇન ડેપ્થ આ વિડીયોમાં ડિસ્કસ કરીશું। તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ એલિજિબિલિટી। જો આપણે એલિજિબિલિટીમાં જોઈએ તો એજ જે છે એ તમારી 18 થી 30 વર્ષના વચ્ચે અથવા તો 18 થી 30 વર્ષ હોવી જોઈએ। જે વખતે તમે એપ્લાય કરતા હોય, બેલેટ માટે રજીસ્ટર કરતા હોય, એ વખતે જે તમારી એજ છે એ 30 વર્ષ હોવી જોઈએ। એના પછી વધી જતી હોય તો કોઈ ચિંતા નથી। બીજી વિશે વાત કરીએ તો બીજામાં એલિજિબિલિટીમાં એજ્યુકેશન છે। તમારું એજ્યુકેશન એ 12th એટલે કે 12મું ધોરણ પૂરું કરેલું હોવું જોઈએ। એના પ્લસ 2 યર્સમાં તમે ડિપ્લોમા અથવા તો ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। જો તમે 12 પ્લસ 2 યર્સનું એજ્યુકેશન કમ્પ્લીટ કરેલું છે તો તમે બેલેટ વિઝામાં એપ્લાય કરવા માટે એલિજિબલ છો। એના પછી વાત કરીએ કે ડોક્યુમેન્ટ્સ। આ જે ડોક્યુમેન્ટ્સ અહીંયા લખેલા છે એ બેલેટમાં રજીસ્ટર કરવા માટે એટલે કે એપ્લિકેશન કરવા માટેના ડોક્યુમેન્ટ્સ છે, જેમાં માત્ર 2 જ ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ છે। વેલિડ ઇન્ડિયન પાસપોર્ટ તમારા જોડે હોવો જોઈએ અને બીજું કે નેશનલ આઈડેન્ટિટી કાર્ડ। હવે ઇન્ડિયા માટે નેશનલ આઈડેન્ટિટી કાર્ડ તરીકે ઓસ્ટ્રેલિયાએ સજેસ્ટ કર્યું છે કે તમારા જોડે પાન કાર્ડ હોવું જોઈએ। આધાર કાર્ડને એમ્બેસી એ વેલિડ ગણતી નથી। હવે આપણે વાત કરીએ ટાઈમ ડ્યુરેશનની। તો ટાઈમ ડ્યુરેશનમાં આપણને 4 જૂન 2026 થી શરૂઆત થશે અને 25 જૂન 2026 એન્ડ થશે, એટલે આપણને 21 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે। હવે ડ્રોની શરૂઆત ક્યારે થશે? તો ડ્રોની શરૂઆત 2 જુલાઈ 2026 થી શરૂ થશે અને તે 30 એપ્રિલ 2027 સુધી શરૂ રહેશે। હવે લોકોને એક એવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે ઓસ્ટ્રેલિયા જે ડ્રો પાડે એ માત્ર એક જ વાર પાડે છે અને એમાં જો આપણું સિલેક્શન થયું તો બરાબર, બાકી તો આપણે એપ્લિકેશન કરેલી ફેલ જાય। તો આ તદ્દન ખોટી વાત છે। જે આપણે રજીસ્ટ્રેશન કર્યું છે બેલેટમાં, આપણે એક વખત રજીસ્ટ્રેશન કર્યું એટલે આપણી જે એપ્લિકેશન છે એ 30 એપ્રિલ 2027 સુધી એક્ટિવ રહેશે અને ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ વખતો વખત પોતે ડ્રો પાડતી રહેશે અને એમાં જો તમારું સિલેક્શન થશે તો એ તમને ઈમેલ દ્વારા નોટિફિકેશન આપશે, એટલે કે તમારું સિલેક્શન થવાના લાસ્ટ ચાન્સીસ 31 એપ્રિલ 2027 સુધી છે। હવે વાત કરીએ કે પ્રોસેસ કઈ રીતની હોય, તો ઓસ્ટ્રેલિયાની જે વેબસાઇટ છે એમાં તમારે ઇમિગ્રેશન એકાઉન્ટમાં તમારે એકાઉન્ટ બનાવવાનું રહેશે। એમાં તમારે જે નેસેસરી ડિટેલ્સ હોય એ બધી ફિલ કરવાની રહેશે, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે અને તમે રજીસ્ટર બેલેટ માટે કરી શકો છો। હવે આપણે વાત કરીએ ફીઝની। તો બેલેટ એપ્લાય કરવા માટે એટલે કે તમે લકી ડ્રોમાં જે ડ્રો આપવામાં આવે છે એમાં એપ્લાય કરવા માટે તમારી જે ફીઝ રહેશે એ $25 રહેશે, જે બહુ મિનિમમ ફીસ છે। હવે આપણે વાત કરીએ કે જો તમારું સિલેક્શન થઈ જાય છે ડ્રોમાં તો પછી નેક્સ્ટ પ્રોસેસ કઈ રીતની રહેશે, કયા પ્રકારના તમારા ડોક્યુમેન્ટ્સ અવેલેબલ કરવા પડશે। તો એમાં પહેલું તો ઈમેલ દ્વારા તમને નોટિફિકેશન આપવામાં આવે અથવા તો તમે જે ઈમી એકાઉન્ટ બનાવ્યું હોય એમાં તમને ઇન્ફોર્મેશન મળી રહેશે। એક વખત તમને ઇન્ફોર્મેશન અથવા તો ઈમેલ મળી રહે એના પછી 28 દિવસની અંદર તમારે વિઝા એપ્લિકેશન કરવાની રહેશે। જો તમે 28 દિવસની અંદર વિઝા એપ્લિકેશન નથી કરતા તો તમારે જે ઓપોર્ચ્યુનિટી એ તમે મિસ કરી દેશો। હવે આપણે વાત કરીએ કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે, તો પહેલું તો પાસપોર્ટ જોઈશે, નેશનલ આઈડી જોઈશે, એડિશનલી તમારે ઇંગ્લિશ ટેસ્ટ કોઈ પણ આપવી પડશે, જેમાં તમે IELTS GT, PT, TOEFL કોઈ પણ એક્ઝામ આપી શકો। જે બેન્ડની રિક્વાયરમેન્ટ્સ છે એ બહુ જ ઓછી છે। 4.5 તમે IELTSમાં, PTમાં માત્ર 30 અને TOEFLમાં 32 માર્ક લાવવાના રહેશે। એડિશનલી બીજા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, તો તમે જોઈ શકો કે હેલ્થ ચેકઅપ એટલે કે તમારે મેડિકલ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવાનું રહેશે, PCC અને ફાઇનાન્સ પ્રૂફ તમારે આપવું પડશે। એઝ અ ફાઇનાન્સ પ્રૂફ તમારે $5,000 મિનિમમ તમારું એટલું બેલેન્સ હોવું જોઈએ, જે અરાઉન્ડ 3.5 લાખ રૂપિયા જેવું થઈ શકે છે। અને આ જે વિઝા એપ્લિકેશન કરવાની છે એના માટેની જે તમારી ફીસ છે એ $670 રહેશે। હવે આપણે વાત કરીએ ડિપેન્ડન્ટની કે તમે જોડે એઝ વાઇફ અથવા તો ચિલ્ડ્રનને ડિપેન્ડન્ટ તરીકે લઈ જઈ શકો છો, તો કે ના, આ એપ્લિકેશન છે એ માત્ર એક જ વ્યક્તિ માટે હોય છે, તો તમે જોડે કોઈ પણ ડિપેન્ડન્ટ લઈ જઈ શકતા નથી। હવે ઘણા સ્ટુડન્ટ્સને અથવા તો કોઈ વિઝિટરમાં એપ્લાય કરેલું હોય, વર્ક પરમિટ માટે એપ્લાય કરેલું હોય, તેમને એક ક્વેરી હોય છે કે શું રિફ્યુઝડ એપ્લિકેશન્સના જે વ્યક્તિઓ હોય એ એપ્લાય કરી શકે?
તો હા, તમે એપ્લિકેશન કરી શકો છો, પણ મહત્વપૂર્ણ એ રહેશે કે તમારું કોઈ ફેક ડોક્યુમેન્ટ્સ બતાવેલું ના હોવું જોઈએ અથવા તો તમારું મિસરિપ્રેઝન્ટેશન્સ ના હોવું જોઈએ. જો તમે એ વસ્તુ કરી છે તો એ નેગેટિવ ઇમ્પેક્ટ થશે, એથી તમે એપ્લિકેશન ન કરી શકો. હવે બીજી વાત કરીએ, ઘણાને એવું કન્ફ્યુઝન પણ હોય છે કે આપણે એપ્લિકેશન કરીએ એઝ અ બેલેટમાં, એના પછી એમને એવું થાય કે તો આની કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ થઈ શકે, કારણ કે એમને ફ્યુચરમાં બીજી કોઈ પણ એઝ અ વિઝિટર અથવા તો સ્ટુડન્ટ એપ્લિકેશન કરવાની ઈચ્છા હોય છે. તો બેલેટમાં તમારું સિલેક્શન ના થવું એમાં તમારી કોઈ ભૂલ નથી. આ ડ્રો છે, લકી ડ્રો છે, એટલે જો તમારું એમાં સિલેક્શન નથી થતું તો એની કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ નથી. પરંતુ જો તમે વિઝા એપ્લિકેશન, તમારું બેલેટમાં સિલેક્શન થઈ ગયા પછી તમે જે વિઝા એપ્લિકેશન કરો છો એમાં જો તમારું રિફ્યુઝલ આવે છે તો એના પાછળના રીઝન્સ જાણવા વધારે મહત્વપૂર્ણ રહેશે, કેમ કે પછી તમે જે ફ્યુચરમાં જે એપ્લિકેશન કરો તો એમાં તમારે એ વિષયનું ધ્યાન રાખવું પડશે કે તમારી કયા એવા પર્ટિક્યુલર રીઝનના લીધે તમારી વિઝા એપ્લિકેશન રિજેક્ટ થઈ હતી. આ હતી વર્ક એન્ડ હોલિડે બેલેટ વિઝાની ઇનડેપ્થ બેઝિક ઇન્ફોર્મેશન. જો તમે ઇન્ક્વાયરી કે એપ્લિકેશન કરવા માંગતા હોય તો અમારા ઈમેલ એડ્રેસ અને વોટ્સએપ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ ielskipathshala@gmail.com છે. અમારું ઈમેલ એડ્રેસ અને વોટ્સએપ નંબર એ ડિસ્ક્રિપ્શનમાં પણ મેન્શન છે. અમારી ટીમ તમને મદદરૂપ થશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલ IELTS की पाठशालाને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ. Achieve the global dreams.